તપેલીમાં દૂધ લીધું, દૂધ થોડું ગરમ થયું, ગરમ બરાબર સરસ સરખું ગરમ થવા દેવાનું. પછી તેમાં નાખવાની છે બરાબર સરસ સરખું થઈ જાય પછી નાખવાની છે ખાંડ. 5 ચમચીથી 6 ચમચી જેવી ખાંડ નાખી છે. હવે તેમાં સાબુદાણાની પ્યુરી કરી, અડધા સાબુદાણા અંદર નાખવાના. થોડી વાર હલાવવાનું, થોડી વાર ચડવા દેવાનું. આ સાબુદાણા ઉતારવાનું. આ ખીર ઉપવાસ હોય, એમને ખાવી હોય તો ખાઈ શકાય, ઉપવાસ હોય તો ખાઈ શકાય. 11 હોય, આ શ્રાવણ મહિનો આવે છે, એવી રીતે ઉપવાસમાં બધા ખાઈ શકે તેવી છે. કોઈને ભાત તો દુખતું હોય, ના ખાઈ શકાતું હોય તો ડ્રાયફ્રૂટ તમે ના નાખી શકો. બાકી તમે જો ડ્રાયફ્રૂટ નાખી થોડા હરખા અંદર ચડી જાય એટલે પછી ઉતારી લેવાની. તો આપણી ખીર તૈયાર. કેટલી મસ્ત છે જુઓ. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન બટન